ફ્યુચર ક્રિએટ થાય એના માટે આખી કરવામાં આવ્યો છે. 3000 રૂપીસ ફીસ રાખી છે અને 3000માં અમે ઓછામાં ઓછું એમને 5 lakhsનું પેકેજ એક આપી રહ્યા છે કે જે બહુ જ મોટું છે. એમનું ગ્રૂમિંગ કોચિંગથી લઈ એમના કોસ્ટ્યુમ્સ જ્વેલરીઝથી લઈ દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે. ઇન્ડિયાના ટોપ 15માં જે લોકો આવે છે એ લોકો આના ગ્રૂમિંગ કોચિંગમાં બ્યુટિશિયન્સમાં એ લોકો આમાં જોડાયેલા છે. અમારી આખી બ્યુટી એક્સપર્ટની ટીમ છે જે અમે બધા માટે હાયર કરેલી છે. એમનું ગ્રૂમિંગ દરેક સેશનમાં ગ્રૂમિંગ થશે. એ લોકોનું દરેક સેશનમાં એમનું મેકઅપનું બધું સેક્શન રહેશે. એમનું બધું એક્સપર્ટીઝની સાથે પોર્ટફોલિયો શૂટ રહેશે અને પોર્ટફોલિયો શૂટ બી એમને પ્રોફેશનલ રીતે અમે આપવાના છે. બિકોઝ આમાં શું છે કે લોકલ પોર્ટફોલિયો શૂટમાં ખાલી ફોટો શૂટ થતા હોય છે અને જે પ્રોફેશનલ શૂટ હોય છે એ પૂરા ડિફરન્ટ હોય છે. તો અમે એ લેવલના એમને સેક્ટરના અમે પ્રોફેશનલ શૂટ્સ કરીને આપવાના છે. 2-3 લાખ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. પોર્ટફોલિયો શૂટ એ અમે ફ્રી ઓફ કોસ્ટ કરીને આપવાના છે. અને બાકી જે છે ઇન્ટેન્શન ખાલી આટલો જ છે કે છોકરીઓ જે ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી, જેમના ઘરમાંથી ફાઇનાન્સની પ્રોબ્લેમ છે અને એમની અંદર ઘણો ટેલેન્ટ છે, એ લોકોને અમારે આગળ લઈને જવાના છે. બીજી વસ્તુ કે જે છોકરીઓના સ્કિન કોમ્પ્લેક્શનમાં મેં ફરીથી એ જ વસ્તુ કહીશ કે જેમને સ્કિન કોમ્પ્લેક્શનથી ફિયર છે, જેમને એમ થાય છે કે મારી અંદર ટેલેન્ટ છે પણ મારી બ્યુટીના લીધે હું કશે પાછળ પડું છું, તો એમને ડરવાની જરૂર નથી. જે છોકરીઓ મિસમાં છે અને એમને એવું છે કે મારું વેઇટ વધારે છે તો એ લોકોને પણ ડરવાની જરૂર નથી. અમારું આ પ્લેટફોર્મ દરેક મિસ માટે અમે રાખ્યું છે. આનું કોન્સેપ્ટનું નામ જ છે મિસ ઇન્ડિયા 2025 અને આ ખાલી ઇન્ડિયાને સપોર્ટ અને પ્રમોટ કરવા માટે અમે કરીએ છીએ. બિકોઝ વી આર ઓલ્સો ઇન્ડિયન એન્ડ વી પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. 2021 અને 22માં મેં પોતે પણ 2 ક્રાઉન જીતેલા છે અને મેં પોતે પણ ટાઇટલ વિનર છું મુંબઈ અને પનવેલથી. તો મને પણ એમ છે કે આજે હું એક લેડી થઈને આટલી ફાઇટ કરીને સ્ટ્રગલ કરીને આગળ આવી છું તો હું એવી રીતે લોકોને છોકરીઓને આગળ લઈને જાઉં અને એક મિનિમમ અમાઉન્ટ એટલે જ અમે રાખી છે કે 3000 રૂપિયા એક એવી કોસ્ટ છે. નેશનલ લેવલના શોમાં બહુ હાયર એક્સપેન્સ થતા હોય છે અને બહુ વધારે પડતી ચાર્જીસ લેવામાં આવતા હોય છે. તો એટલા માટે જ અમે દરેકને મોટિવ કરવા માટે જ કે એક નાની અમાઉન્ટની અંદર તમે લોકો આવો, જોડાઓ અને તમારું ટેલેન્ટ જે છે તે નેશનલ પ્લેટફોર્મ છે. એક નેશનલ પ્લેટફોર્મનો અમે ઇવેન્ટ કરી રહ્યા છે. 20 સ્ટેટ કવર કરી રહ્યા છે, 12 સિટીમાં ઓડિશન કરી રહ્યા છે. તો પ્લીઝ કમ એન્ડ જોઈન અસ એન્ડ શો યોર ટેલેન્ટ એન્ડ પ્રમોટ યોર સેલ્ફ. મેડમ, તમે જે રીતનું કહ્યું કે મિસ ઇન્ડિયા 25 બરાબર, તો જેવી રીતે બરોડાની ઘણા બધા આવા શો ચાલે છે એનું પણ આ ટાઇટલ આ જ હોય છે. તો પણ એમાં અને આમાં ડિફરન્સ હું તમને કહેવા માંગીશ કે જે અહીંયા થઈ રહ્યા છે તમે એમાં બધાને પૂછતા જશો કે એમાં કેટલા જણ આવવાના છે તો એમાં એ લોકો કહેશે 20 જણ 40 જણ. એ લોકો એક જ ઓડિશન સેન્ટરમાં બધું કવર અપ કરી લે છે અને ફટાફટ 1 મહિનામાં પૂરું કરી નાખે. પણ આમાં અમારું એવું છે 20 સ્ટેટ કવર કરી રહ્યા છે. 20 સ્ટેટ કવર કરીએ છીએ, 12 સિટીઝ કવર કરી રહ્યા છે અને આ ઓપન પ્લેટફોર્મ છે. આમાં 4000 થી 5000 ની એક્સપેક્ટેશન અમને છે કે આટલી ક્વોન્ટિટીમાં અમારી પાસે ઓડિશન્સ આવશે. એટલે અમારું 20 અને 30 મોડલનું નથી. આ એક્સપ્લોર એટલા માટે છે, નેશનલ વર્ડ જે મેં યુઝ કરું છું એટલા જ માટે બિકોઝ અમે ઓલ ઓવર ઇન્ડિયા કવર કરી રહ્યા છીએ. ખાસ કરીને તો એ કે તમારા જ્યુરી કોણ રહેશે, કારણ કે જ્યુરીની જે રીતનું થાય છે કે સપોઝ કે આગલે દિવસ કોલ થઈ જતો હોય છે અને એ થઈ ગયું એનું સેટિંગ આમ ગુજરાતી ભાષામાં સેટિંગ થઈ જતું હોય છે તો આમાં અમારી જ્યુરી ઓલરેડી અમે બિફોર જ્યારે પ્લાન આઉટ કર્યો તો અમે પ્લાન કરી ચૂક્યા છે. પણ ખાલી અમે આ અત્યારે અમે કહેવા નથી માંગતી બિકોઝ અમારું આના પછી પણ બહુ મોટા લેવલની અમે લોકો પીસી મીન્સ કે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. એની અંદર ઇન ડિટેલ અને અમારા બધા બહુ જણ બીજા બી આવવાના છે તો અમે એક મોટી અનાઉન્સમેન્ટ તૈયાર કરવાના છે. તો એ ત્યાં સુધી આપણે થોડુંક સિક્રેટ રાખીએ તો સારું. આ તમારું સેશન પહેલું છે કે એમ પહેલા થઈ ગયું? ના, અમે ઇવેન્ટ્સ કરીએ છીએ બ્યુટીના ઇવેન્ટ્સ. આ સેશન પહેલું છે કે આ પહેલી સીઝન છે અમારી, સીઝન ફર્સ્ટ છે. કેટલી એજ સુધીના લોકો આમાં બ્યુટી 18 થી 30 વર્ષની એજ સુધીની બધી છોકરીઓ આમાં એપ્લાય થઈ શકે. આની અંદર કોઈ વેઇટ હેવી વેઇટ કે લો વેઇટ એ રીતનું આમાં કોઈ ક્રાઇટેરિયા રાખ્યું નથી, કલર ક્રાઇટેરિયા નથી રાખ્યો. દરેક જણ આની અંદર
પાર્ટિસિપેટ થઈ શકે. ખાસ કરીને તો જ્યારે આપણે તમે વાત કરી કે 3000ની નોર્મલ અમે ફી રાખીએ છીએ, ત્યાર પછી ઘણા બધા શોમાં એવું રીતે કે ફી રાખે છે, ત્યાર પછી એને કંઈક કોચ્યુનો ખર્ચો કે બ્યુટી પાર્લરનો ખર્ચો એટલે પાછળથી કંઈક ફી એને પે કરવી પડે છે, તો એવું કશું પાછળથી ફી પે કરવી પડશે કોઈ પાછળથી કોઈ ફીસ નથી. અને આ બધું અમે લોકો જે છે કોલોબ્રેશનમાં કોસ્ટ્યુમ ડિઝાઇનર્સથી લઈને બધું જ અમે કોલોબ્રેશનમાં આવે છે અમારી જોડે, કે એ લોકો અમારી જોડે એસોસિએટ થાય છે, કેમ કે એમને બી આમાં હાઇલાઇટ મળવાનું છે, એમનું બી પ્રમોશન થવાનું છે, તો દેટ્સ વાય દે આર કોલોબરેટ વિથ અસ, અને એ લોકો એમનું બેસ્ટ વસ્તુ બધી આની અંદર પ્રોવાઈડ કરશે. બીજી એક તમે વાત કરી કે એમને ઘણું બધું તમે આપશો, તો એમને મૂવીનું આપશો, સિરિયલનું આપશો, બધું જ અમારા જોડે કઈ રીતનું એમના આપશો? ટેલેન્ટ વાઇઝ અમારી પાસે દરેક કંપની જોડે અમે ટાઈપ કરી રાખ્યા છે. અમે પ્રોડક્શન હાઉસ સાથે પણ ટાઈપ કર્યા છે, સિરિયલ્સ માટે પણ, મૂવીઝ માટે પણ એમની અંદર જે ટેલેન્ટ છે એના અકોર્ડિંગ દરેકનું સિલેક્શન મારા એક પ્રોડક્શન હાઉસવાળાના હમણાં જ એમની જોડે જ્યારે અમારી મિટિંગ થઈ એ વખતે એ લોકો આ રીતે જ મિસ ઇન્ડિયાનું 2-3 વર્ષ પહેલાં જે જગ્યાએ થયું હતું એની અંદર જે ફર્સ્ટ વિનર હતી એ નહીં, પણ જે 10th રનર 10મા નંબરે જે હતી એ છોકરી એ લોકોએ સીધી એને કાસ્ટિંગમાં લીધી અને લીડ રોલ એને મળ્યો. એટલે અકોર્ડિંગ ટુ ટેલેન્ટ થશે. એ લોકોના ઉપર છે. એ લોકો અમારા જોડે જોડાયા છે, એ ત્યાં ગ્રાન્ડ ફિનાલેમાં હાજર બી રહેશે, મોડલ્સ બધી એમની જોડે છે, પોર્ટફોલિયો શૂટ જે અમે કરવાના છે એ બી એમને બતાવીશું, આખી ઇન્ડસ્ટ્રીમાં ફરશે. પણ પછી કોને કયા રોલમાં ક્યાં લેવી એ લોકો ઉપર એ બધું એમને એ ટેલેન્ટ હું પર એટલે ના કહી શકું. આનાથી તમે શું સંદેશો આપવા માંગો છો આ ઇન્ડસ્ટ્રી? સંદેશામાં તો સર એકચ્યુઅલી અમે જે આ કરી રહ્યા છે એ ઓનલી ફોર ગર્લ્સ, કેમ કે અમે જે આજે નાનાથી મોટા, આજે મારી 48 એજ છે, આજે અમે જ્યારે એક લેવલ હતું ત્યારે અમારી જોડે આ રીતના પ્લેટફોર્મ્સ નહોતા, અને અત્યારે આ પ્લેટફોર્મ્સ બહુ ઇઝીલી બધાને મળે છે, પણ જેની કદર નથી, સમજો રાઈટ? તો એ એક સારું એક પ્લેટફોર્મ બધાને મળી રહે અને એમનું કેરિયર સારું થાય, બરાબર, કોઈ ખોટા માર્ગદર્શને ના દોરે લોકો, એ માટે થઈને આ પ્રોગ્રામ રાખેલો છે, અને એ લોકોના ફ્યુચર બ્રાઇટ થાય એના માટે જ આ કરી છે. એકચ્યુઅલી અમે લોકોએ વડોદરા એટલા માટે પર્ટિક્યુલર સિલેક્ટ કર્યું છે બીકોઝ બધાને જ અવેરનેસ છે કે મુંબઈની અંદર જે થઈ રહ્યું છે બધાને ખબર જ છે, ઓડિશન આપે છે, જે અગર ફિલ્મ સિટીમાં જાય છે તો બધી બહુ જ વસ્તુ છોકરીઓને ફેસ કરવી પડે છે. તો અમે લોકો પર્ટિક્યુલર આપણા ગુજરાતમાં અવેરનેસ છે કે છોકરીઓની સેફટી એન્ડ સિક્યોરિટી અને એમને કોઈ નેક્સ્ટ લેવલ સુધી અપ્રોચ ના કરી શકે એના માટે અમારી પાસે એટલી સારી ટીમ છે. અમે એ બધા જોડે કોલોબરેટ કર્યું છે કે એમને ખોટા અપ્રોચીસ ના મળે, સારા વેમાં એ લોકો આગળ વધે. અને મુંબઈ અમારું એટલા માટે જ બધાએ અમને સજેસ્ટ કર્યું હતું કે તમે મુંબઈ રાખો, પણ મુંબઈ માટે અમે પર્ટિક્યુલર અમે પોતે જ સેટિસ્ફાઈડ નથી બિકોઝ ત્યાં રોંગ અપ્રોચીસ મળે છે છોકરીઓને. તો અમારું ઇન્ટેન્શન છોકરીઓનું ફ્યુચર બનાવવાનું છે, ના કે એમને ડિમોટિવેટ કરવાનું. તો એટલા માટે જ અમે વડોદરાને પણ ફિનાલે માટે એટલે સિલેક્ટ કર્યું છે કે આપણું વડોદરા છે તો આપણે આપણા વડોદરાને પ્રેઝન્ટ કરીએ. મુંબઈમાં અને દિલ્હીમાં અને બીજે બધે તો થતા જ હોય છે, પણ આપણા વડોદરામાંથી નેશનલ લેવલ પર હજુ સુધી કોઈ શો થતો નથી. એટલા માટે આપણે વડોદરાને પણ સિલેક્ટ કર્યું છે.